પાલનપુરના કાણોદર ગામની એક વિધવા મહિલાની દીકરીએ એરફોર્સની પરીક્ષા પાસ કરીને માતાનું સપનું પૂરું કર્યું છે. માતાએ કાળી મજૂરી કરી આ દીકરીને ભણાવવા માટે ટાઢ અને તડકો વેઠ્યો અને હવે દીકરીએ એરફોર્સની પરીક્ષા પાસ કરી લેતા વિધવા માતાની આંખોમાં ખુશીના આંસુ જોવા મળી રહ્યા છે. પાલનપુર તાલુકાનું કાણોદર ગામ શિક્ષિત ગામ તરીકે ઓળખાય છે. અહીંયાથી શિક્ષકો, ડોક્ટરો અને સફીન હસન જેવા આઈપીએસ અધિકારી આજે ગુજરાતની સેવામાં લાગ્યા છે. ત્યારે વધુ એકવાર એક વિધવા માતાની દીકરીએ પણ આ શિક્ષિત ગામમાંથી અને ગામ લોકોના પ્રેરણાથી શિક્ષણ મેળવી વિધવા માતાનું સપનું પૂરું કર્યું છે. દીકરી 1.5 વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થયા હતા અને માતાએ કડિયા કામ કરી રાત દિવસ કાળી મજૂરી કરી દીકરીના સપનાને પૂરા કરવા પેટે પાટા બાંધીને અથાગ સંઘર્ષ કર્યો અને આખરે આ સંઘર્ષ રંગ લાવ્યો છે. મારું નામ ચાવડા વસંતીબેન કીર્તિકુમાર. વસંતીબેન, દીકરી એરફોર્સમાં લાગી છે, કઈ રીતે એનો અભ્યાસ કરાયો? એને અહીંયા પ્રાથમિક શાળામાં 8મા ધોરણ સુધી ભણી, પછી એનએમએમએસ પરીક્ષા પાસ કરી, પછી નવોદયની પરીક્ષા પાસ કરી. તેની 12મા ધોરણ સુધી નવોદયમાં ભણી સાયન્સ. પછી 1 વર્ષ અહીંયા કોલેજમાં છે ભોપોળ એગ્રીકલ્ચરમાં. એની 1.5 વર્ષની હતી ને એના પપ્પા ઓફ થઈ ગયા. ભણવા માટે કઈ રીતે મદદ કરી? ભણવા રીતે તો અજયભાઈ સોલંકીનો બહુ મોટો ફાળો. એમની એમ કે અહીંયા રહેતા તો એને બધું ટ્યુશન પૂરું પાડતા અને કોઈ બી કોમ હોય તો એરિયા પોતે જ જતા અને બધું કરતા. મને કદી કોઈ એમ કે ખબર ના પડે ચો ફોર્મ ભરવું છો જવું બધું એ જ કરતા. અજયભાઈ જ. આર્થિક પરિસ્થિતિ કેવી હતી અને શું કામ કરતા? અમારા ઘરની પરિસ્થિતિ બહુ વીક હતી, પણ એમ કે લોકોના ઘેર કચરા પોતા કરતા, કડિયા કોમ બી કરેલું, બધું મજૂરી, બહુ મજૂરી કરી. અચ્છા, દીકરી એરફોર્સમાં સિલેક્શન થઈ, શું કહેશો લોકો? તમને કેવું લાગે? મને તો બહુ આનંદની વાત છે. ગામમાં બધા પૂછે કે તમારી દીકરીએ મજૂરી કરી તો એમ કે મહેનત કરી એનું ફળ તમને મળ્યું. કાણોદર ગામના ડેપ્યુટી સરપંચે જણાવ્યું કે હર્ષનાબેન ચાવડાએ જે સફળતા મેળવી છે તે કાણોદર ગામનું જ નહીં પણ સમાજનું ગૌરવ છે. હર્ષના ચાવડાને ભણવા માટે માતાએ રાત દિવસ મહેનત કરી છે. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયા રહેતા અને મૂળ કાણોદર ગામના લોકોએ પણ હર્ષના ચાવડાને ભણાવવામાં ખૂબ જ મદદ કરી છે. જ્યારે એક શિક્ષકે 10 વર્ષ સુધી ફ્રી ટ્યુશન ક્લાસ આપીને વિધવા માતાની દીકરીને પોતાનું સપનું પૂરું કરવા માટે કોઈ જ કસર છોડી નથી. તેમણે વધુમાં કહ્યું કે કાણોદર ગામ શિક્ષિત ગામ તરીકે ઓળખાય છે અને આ ગામમાંથી આઈપીએસ સફીન હસન તેમજ એન્જિનિયર અને ડોક્ટરો પણ આજે વિવિધ વિભાગોમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અમારા ગામની દીકરી બેન હર્ષનાબેન ચાવડા જે એરફોર્સમાં અત્યારે એમનું સિલેક્શન થયું છે, એ અમારા ગામ માટે અને અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. બરાબર છે. એમની માતા વિધવા છે, છતાં પેટે પાટો બાંધી અને એમને આટલું સાહસ કરાવડાયું, ભણાવી અને એ કાબિલ બનાવ્યું કે એરફોર્સની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી અને એરફોર્સમાં સિલેક્ટ થઈ. પ્લસ કે બહાર જે ઓસ્ટ્રેલિયા એક અમારા જ ગામના મિત્ર છે, એમણે એમની હેલ્પ કરી છે. પ્લસ શિક્ષક મિત્ર છે, એમણે પણ એમને પ્રોત્સાહિત કર્યા છે. એમનું ફ્રી ટ્યુશન ક્લાસીસને એ 10 વર્ષ સુધી લીધું છે. પ્લસ કે અમારા માટે તો ગામની અંદર આઈપીએસ સફીન હસન સાહેબ પણ સિલેક્ટ થયેલા છે. ઘણા બધા ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે. ગામ એક શિક્ષિત ગામ છે. પ્લસ કે આ બેન જે સિલેક્ટ થયા એરફોર્સની અંદર, એ તો ખૂબ જ સારી બાબત છે અને ગામનું ગૌરવ છે કે આવતા રહે બાળકો અને પોતાની રીતે ગામ માટે અને સમાજ માટે પ્લસ દેશ માટે કંઈક કરે એવું અમારી શુભેચ્છા છે એમની માટે. હર્ષના ચાવડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ અથાગ મહેનત કરીને એનએમએમએસ પરીક્ષા પાસ કરીને નવોદય વિદ્યાલય દાંતીવાડા ખાતે પ્રવેશ મેળવ્યો હતો. હર્ષના ચાવડાને આઈએએસ બનવાની ઈચ્છા હતી અને વિવિધ પોસ્ટ માટે પરીક્ષાઓ આપતી રહેતી હતી, જેમાં તેમણે એરફોર્સની પરીક્ષા પાસ કરીને વિધવા માતાનું સપનું પૂરું કર્યું છે. મારું નામ ચાવડા હર્ષના કીર્તિકુમાર છે. મેં મારું પ્રાઇમરી અભ્યાસ અહીંયા કાણોદર પ્રાથમિક શાળા નંબર 3માંથી જ પૂરો કરેલો. ત્યારબાદ ધોરણ 8માં મેં એનએમએમએસ પરીક્ષામાં
મતલબ પાસ થઈ ઇન મેરિટ આવી હતી. ત્યાર પછી મેં નવોદયની પરીક્ષા પાસ કરી અને 9th to 12th મેં મારો અભ્યાસ એ જવાહર નવોદય વિદ્યાલય દાંતીવાડામાં જ પૂર્ણ કર્યો છે વિથ સાયન્સ સ્ટ્રીમ. મારો PCB સબ્જેક્ટ હતો અને હું અત્યારે ફર્સ્ટ યર કોલેજમાં છું અને તેમાં ફર્સ્ટ યર કોલેજની સાથે જ મેં આ એરફોર્સની એક્ઝામ આપી હતી અને એમાં રિટર્નમાં હું ક્વોલિફાય થઈ ગઈ છું. હા, માતા વિધવા છે પણ એમને ક્યારેય મને એવું અનુભવ જ નથી થવા દીધો કે મારા પિતા નથી. તેમણે દરેક રીતે મને મદદ કરી છે, એ મેન્ટલી હોય યા ફિર ઇકોનોમિકલી હોય. મારા અભ્યાસ દરમિયાન અજય સાહેબનું હું ખાસ નામ લેવા માંગીશ, જેમને મારું મફત ટ્યુશન લઈને મને દરેક પરીક્ષામાં સફળતા મેળવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. શું ગોલ હતો અને કઈ રીતે એરફોર્સમાં જવાનું? ગોલ તો મારો બચપનથી જ એક હતો કે મતલબ વર્દી પહેરવી છે, પછી ડિફેન્સની હોય કે પોલીસની હોય. પછી જેમ જેમ મોટા થયા એમ થોડું માનસિક વિકાસ થતાં મને જાણ થઈ કે UPSC નામની કોઈ એક્ઝામ આવે છે, પછી ડિફેન્સમાં તમે કેરિયર બનાવી શકો છો. ત્યાર પછી મેં વિચાર્યું કે ગ્રેજ્યુએશન પછી મતલબ UPSC આપીશું, પણ ફર્સ્ટ યર કોલેજમાં જ મતલબ મારું અત્યારે એરફોર્સમાં સિલેક્શન થઈ ગયું છે, તો હું એ તક જવા નહીં દઉં. મતલબ એમાં જ મારું ફ્યુચર આગળ વધે એવી મહેનત કરીશ. પરિવારની પરિસ્થિતિ કેવી હતી? માતાએ કઈ રીતે સહયોગ કર્યો? મોડરેટ લેવલ હતું મારા ફેમિલીનું, ઇકોનોમિકલ લેવલ. મારા મધરે દરેક કામની મજૂરી કરી અને અમને ભણાવ્યા છે, એટલે જ આજે હું આટલી મતલબ એક્ઝામ્સ બધી ક્લિયર કરી શકી છું. એરફોર્સમાં સિલેક્શન થયું, શું ફિલિંગ્સ છે? ફિલિંગ્સ તો મતલબ અનપ્રેડિક્ટેબલ છે, કહી ના શકાય. એક સારો અનુભવ થયો કે નહીં, મહેનત રંગ લાવી ગઈ. કોને જશ આપશે? ફર્સ્ટ તો મતલબ કોઈ બી મારા મધરને જ આપીશ પહેલો યશ તો, અને પછી મહેનત હોય તો એમની અને મારી બંનેની મહેનત રંગ લાવી એ કહી શકીએ આપણે. શું કહીશું બીજા વિદ્યાર્થીઓને? બીજા વિદ્યાર્થીઓને હું એટલું જ કહીશ કે તમે મહેનત કરતા રહો, ક્યારેય મહેનત કરવાનું છોડશો નહીં. જો નાસીપાસ થશો નહીં, કોઈ વાર અસફળતાનો સામનો કરવો પડે, નિષ્ફળતાનો સામનો કરવો પડે તો તેને ખુશીથી કરજો, કારણ કે નાસીપાસ થવાથી તમારું જે મોટિવેશન છે ડાઉન થઈ જશે અને પછી જે ક્રેક કરવાની પોસિબિલિટીઝ હોય એક્ઝામ્સની એ એકદમ ડિક્રીઝ થઈ જશે. નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરા દીકરીને માતાએ પેટે પાટા બાંધીને મોટા કર્યા. જોકે દીકરો તો પરિવારની મદદ કરવા રિક્ષા ચલાવવા લાગ્યો, પરંતુ દીકરીને કંઈક બનાવવા માટે રાત દિવસ માતા મજૂરી કરતી રહી. ત્યારે આખરે દીકરીએ માતાના સપનાને જાણે ઉડાન આપી હોય તેમ આસમાનમાં ઉડવા માટે તૈયાર થઈ ગઈ છે. ત્યારે માતાના અને ભાઈના આંખોમાં ખુશીના આંસુ જોવા મળી રહ્યા છે.